સરકારે લખેલા ઠરાવ પ્રમાણે 15મી ઓગસ્ટના રોજ MOPR એટલે મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ ના પંચાયત નિર્ણય એપ્લિકેશન દ્વારા ખાસ ગ્રામસભાનું આયોજન કરો અને ફોટો, વિડીયો, મિનિટ્સ ઓફ મીટિંગ વગેરે અપલોડ કરો અને નવીનીકરણીય ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવું. એટલે આના ફોટો વિડીયો પાડવાના છે, મિનિટ્સ ઓફ મીટિંગ કરવાની છે, પણ બધું રામ ભરોસે તંત્ર છે. ગામના યુવાનો ગ્રામસભામાં રસ ન લે તો ગામના જે કાંઈ ભાજપના આગેવાનો હોય પોતાના ઘર મેળે 5 હગાવાલાને બોલાવીને સહીઓ કરાવી અને ગામસભા પતાવી દેતા હોય છે. આ ગામસભાની અંદર સરકારે PM સૂર્યઘર, PM કુસુમ, PM જનમન, DA, JUA અને બાયોસેક પર ગ્રામ પંચાયત સ્તરે એના ડિજિટલ ફોર્મેટ તૈયાર કરવાનું સરકારે લખ્યું છે. સોલાર રૂફટોપ અને સોલાર પંપની યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ગામજનોને પ્રેરિત, પ્રોત્સાહિત ને મદદ કરવાની બાબત લખી છે. SA સિસ્ટમ માટે 6% વ્યાજ દરે લોન માટે સ્થાનિક બેંક સાથે સંકલન કરવાનું સરકારે લખ્યું છે. જોકે આ બધું કાગળ ઉપર છે, આનું કઈ મહત્વ હોતું નથી. કાગળ ઉપર હંમેશા એટલું બધું સારું લખ્યું કે આપણને એમ થાય કે અમેરિકા વાળા અહીંયા આપણા ગામમાં આવવું જોઈશે રહેવા માટે. એટલે તમે રસ લેશો, તમે ભાગ લેશો તો અને તો જ સરકારી તંત્ર સુધરશે. બાકી કોઈ એક વ્યક્તિથી ક્રાંતિ આવે એવું બનવાનું નથી. હજારો ગામડાના હજારો યુવાનોએ પૂરી હિંમત સાથે ગામના કામમાં રસ લેવો જોશે. સરકારે લખ્યું છે આમાં કે સૌર ઉર્જા માટે પંચાયત ભવન, આંગણવાડી, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, ઉપકેન્દ્રો અને સ્ટ્રીટ લાઇટ જેવી સામુદાયિક માળખાગત સુવિધાઓની ઓળખ કરવી. PM કુસુમ હેઠળ જૂથ આધારિત સૌર પ્રોજેક્ટ માટે જમીન એકત્રીકરણ અને લીઝમાં સહાય કરવી. બાયોગેસના લાભાર્થીને બાયોગેસ આપવો વગેરે વગેરે બધું બહુ સારું લખ્યું છે આમાં.